હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું પૌવાની કટલેટ્સ, જે બનાવવી ખૂબ જ આસાન છે. અને આ કટલેટ્સ બનાવવા માટે જે પણ સામગ્રીની જરૂર પડે છે એ બધી જ સામગ્રી આપણા ઘરમાં જ હોય છે. એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી કટલેટ બનાવવાનું શરૂ કરીએ. વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીંયા મેં પૌવાને 2 થી 3 પાણીએ એકદમ સારી રીતે ધોઈ નાખ્યા છે, જેથી જે પૌવા છે એકદમ સોફ્ટ થઈ જાય. અને તમે કોઈ પણ પ્રકારના પૌવા લઈ શકો છો, જાડા પાતળા જે પણ તમારી પાસે હોય એ. પૌવા આપણે ધોઈ નાખીશું તો એકદમ સરસ સોફ્ટ થઈ જશે. અને ત્યારબાદ મેં અહીંયા 2 મોટા બટેકાને બાફી અને મેશ કરી લીધા છે, તો તેને પણ એડ કરી દઈએ અને તેને પણ પૌવા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે પૌવા અને બટેકા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે થોડા વેજીટેબલ ઉમેરી દઈશું આપણે. આ રેસીપી ખૂબ જ આસાન છે અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને રેડી થાય છે. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો મેં અહીંયા એક નાની ડુંગળીને એકદમ ઝીણી સમારી લીધી છે અને તેને પણ એડ કરી દઈશું. એક શિમલા મિર્ચને એકદમ ઝીણું સમારીને લીધું છે. થોડા લીલા ધાણા એડ કરીશું. તમે અહીંયા વટાણા પણ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. લાલ મરચું પાવડર 1 ચમચી એડ કર્યો છે મેં. તમે તમારી તીખાશ પ્રમાણે એડ કરી શકો છો. મરી પાવડર એડ કર્યો છે 1/2 ચમચી અને 1/2 ચમચી આમચૂર પાવડર એડ કર્યો છે. તમે આમચૂર પાવડરની જગ્યા પર ચાટ મસાલો પણ એડ કરી શકો છો. અને જો તમને ગરમ મસાલો પસંદ હોય તો થોડો ગરમ મસાલો પણ એડ કરી શકો છો. અહીંયા મેં 2 થી 2.5 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે. જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. જે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો અથવા તો કોર્નફ્લોર પણ એડ કરી શકો છો. હવે બધી જ વસ્તુને પહેલાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો તેમાંથી હવે થોડો પાર્ટ આપણે હાથમાં લઈ લઈશું. જો તમારા હાથમાં ચોટે મિક્સર તો તમે થોડું તેલ લગાવી શકો છો હાથે. હવે તેને શેપ આપી દઈશું. શેપ તમે તમારા મનપસંદ પ્રમાણે પણ આપી શકો છો. હું અહીંયા ગોળ જ બનાવી રહી છું. તમને જે પસંદ આવે શેપ તમે એ શેપમાં આ કટલેટ્સને રેડી કરી શકો છો. તો એ જ રીતે આપણે બધી જ કટલેટ્સને રેડી કરી લઈશું. તો બધી જ કટલેટ આપણે રેડી કરી લીધી છે ગોળ શેપમાં. તો ચલો હવે આગળ જોઈએ. તો પહેલાં આપણે સ્લરી બનાવીશું. તો તેના માટે મેં અહીંયા 2 ચમચી કોર્નફ્લોર લીધો છે. જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે તેની અંદર થોડું પાણી એડ કરી અને એકદમ થોડી મીડિયમ સ્લરી રેડી કરી લઈશું આપણે. તો સ્લરી રેડી થઈ ગઈ છે. તો તેને સાઈડ પર મૂકીશું. અને અહીંયા મેં કોર્નફ્લેક્સને મિક્સર જારમાં પીસી લીધી છે. જો તમારી પાસે કોર્નફ્લેક્સ ના હોય તો તમે તેની જગ્યા પર બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો છો.
પણ જે કોર્નફ્લેક્સને પીસીને લઈએ તો તે વધારે ક્રિસ્પી બને છે, એટલે મેં કોર્નફ્લેક્સ લીધા છે. તો હવે એક કટલેસ ઉઠાવીને પહેલાં સ્લરીમાં ડીપ કરી લઈશું તેને, અને પછી જે આપણે આ ક્રમ્સ રેડી કર્યા છે તેની અંદર એકદમ સરસ કોટિંગ કરી લઈશું આપણે કટલેસને. તો રેડી છે. એક એ જ રીતે આપણે બાકીની કટલેસ પણ રેડી કરીશું. એક કટલેસ લઈ તેને પહેલાં સ્લરીમાં એકદમ સરસ ડીપ કરી લઈશું, અને ત્યારબાદ જે આપણે આ ક્રમ્સ રેડી કર્યા છે તેનું કોટિંગ કરી લઈશું એકદમ સરસ. તો એ જ રીતે અહીંયા હું બધી જ કટલેસને રેડી કરી લઈશ. તો બધી જ કટલેટ્સ એકદમ સરસ રેડી થઈ ગઈ છે. હવે જે આ કટલેટ્સ છે તેને એકદમ વધારે ક્રિસ્પી બનાવવા માટે 10 મિનિટ જેવું આપણે તેને ફ્રીઝરમાં મૂકી દઈશું, જેથી વધારે એકદમ સરસ ક્રિસ્પી બની જાય. તો અહીંયા ફ્રીઝરમાં મેં મૂકી દીધી હતી કટલેસ, અને 10 મિનિટ થઈ ગઈ છે. તો તેને હવે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે. ફ્રાય કરીશું હવે કટલેસને આપણે. તો અહીંયા મેં પહેલાં તેલ ગરમ કરી લીધું છે, અને તેલ ગરમ થઈ ગયા પછી મેં ગેસ મીડિયમ ગેસ કરી દીધો છે, અને આ કટલેસને આપણે મીડિયમ ગેસ પર જ ફ્રાય કરીશું, જેથી અંદરથી કાચી ના રહે. અને કડાઈમાં જેટલી કટલેસ આવે તેટલી જ ઉમેરીશું. તો મીડિયમ ગેસ પર આપણે ફ્રાય કરીશું. 3 મિનિટ સુધી એક સાઈડ પર આપણે તેને પહેલાં ફ્રાય થવા દઈશું. તો 3 મિનિટ થઈ ગઈ છે, તો એને બીજી સાઈડ પર પલટાવી દઈશું. એકદમ સરસ કલર આવી જાય છે કટલેટ્સ ફ્રાય થાય એટલે, અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે. એકદમ હાઈ ગેસ પર આપણે તેને ફ્રાય બિલકુલ નથી કરવાની, નહીં તો અંદરથી કાચી પણ રહી જશે. તો બીજી સાઈડ પણ આપણે 3 મિનિટ જેવું તેને ફ્રાય થવા દઈશું. તો એકદમ સરસ કલર પણ આવી ગયો છે, અને આપણી કટલેટ ફ્રાય પણ થઈ ગઈ છે. તો હવે તેને બહાર કાઢી લઈશું. તો રેડી થઈ ગઈ છે આપણી કટલેટ્સ, એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી. ખૂબ જ આસાન રેસીપી છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધી સામગ્રી આપણા ઘરમાં મળી જ રહેશે. તો તમને જો મારી આજની આ કટલેટ્સની રેસીપી થોડી પણ પસંદ આવી હોય ને, તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, લાઈક જરૂરથી કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.